નેપાળમાં અત્યારે પરિસ્થિતિ દિવસે ને દિવસે ખૂબ જ વિકટ બનતી જાય છે। જેએનસી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેને લઈ અને અનેક લોકો મોતને ભેટ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। તેને લઈ અને તેમને લોકોને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે અને તેમજ બહુ મોટી સંખ્યામાં નુકસાન પણ થયું છે। ત્યારે એવો અહેવાલ સામે આવી રહ્યો છે કે આપણા ગુજરાતીઓ 90 થી વધારે ત્યાં ફસાઈ ચૂક્યા છે આ વિરોધ દરમિયાન અને તેમને લઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યો છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા। અત્યારે નેપાળમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। જે જેએનસી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તેને લઈ અને ખૂબ જ મોટા ફેસલાઓ લેવામાં આવી રહ્યા છે કારણ કે આ વિરોધ અત્યારે ઉમટી પડ્યો છે લોકોમાં અને આ વિરોધ ખાલી ને ખાલી એક સોશિયલ મીડિયા બેન થયું તેને લઈ અને કરવામાં આવ્યો છે। ત્યારે આ વિરોધ દરમિયાન અનેક લોકો મૃત્યુને ભેટ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। તેમને સારવાર માટે અત્યારે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। તેમજ અહેવાલ સામે આવી રહ્યો છે કે 90 થી વધારે પ્રવાસીઓ જે આપણા ભારતીયો છે અને ગુજરાતીઓ છે તે આ વિરોધ દરમિયાન ત્યાં ફસાઈ ચૂક્યા છે અને તેમને જલ્દીથી જલ્દી ગુજરાત અને ઇન્ડિયા પાછા લાવવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તે સુરક્ષિત હોય તેવું નિશ્ચિત કરવામાં આવે તેવી પણ માંગણીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આ અહેવાલ સામે આવતા સીએમ ભૂપેન્દ્ર પટેલે સીધો જ કેન્દ્ર સાથે સંપર્ક કર્યો છે અને ગુજરાતીઓ અને ભારતીયો સુરક્ષિત છે તે નિશ્ચિત કરવામાં આવ્યું છે। તેમજ આમાંથી વિપક્ષના શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમને પણ તેમના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને ટ્વીટ કર્યો છે કે બસ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે કે આ લોકો સુરક્ષિત હોય તે નિશ્ચિત કરવામાં આવે અને જેટલું જલ્દી બને તે તેમને પાછા લાવવામાં આવે તેવા નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે તેમજ આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પણ નિવેદન સામે આવ્યું છે અને તે પણ એ જ કહી રહ્યા છે કે તે લોકો સુરક્ષિત હોય તે નિશ્ચિત કરવામાં આવે। સૌપ્રથમ સાંભળીએ તેમને। નેપાળની ઘટનાની જાણકારી મળતા તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય એ તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે। કુલ કેટલા જણા છે? એ અત્યારે આંકડો એક્ઝેક્ટ નથી, પરંતુ જે પણ કોઈ ગુજરાતીઓ હોય તો એનું રિપોર્ટિંગ વગેરે આપણને મળે એટલે એ આંકડો હું આપને આપીશ। આ હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે નિવેદનો કરી રહ્યા છે કે લોકો સુરક્ષિત હોય તે જ સૌપ્રથમ નિશ્ચિત કરવામાં આવે ને તેમને જલ્દીથી જલ્દી પાછા લાવવામાં આવે તેવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ અહેવાલમાં આપણને એક વસ્તુ એ પણ સામે આવી છે કે નેપાળના પીએમએ રાજીનામું આપ્યું છે અને અનેક લોકો જે પદવી ઉપર બેઠા હોય છે તેમને પણ તેમના પદ છોડી અને રાજીનામા આપ્યા છે આ વિરોધ દરમિયાન। આ વિરોધ ખાલી ને ખાલી સોશિયલ મીડિયા બેન કરવામાં આવ્યું હતું એટલે કરવામાં આવ્યો હતો પણ આ ખબર પડતા જ તરત જ સોમવારે જ સોશિયલ મીડિયા ઉપરથી બેન હટાવી દેવામાં આવ્યો હતો। તે છતાંય આ વિરોધને કાયમ રાખવામાં આવ્યો છે અને ઉગ્ર બનાવવામાં આવ્યો છે। ત્યારે આમાં એક વસ્તુ હજી સામે આવી રહી છે કે જે પીએમના ધર્મપત્ની હતા તેમને પણ સળગાવીને મારી નાખવામાં આવ્યા છે અને આ રીતે ઉગ્ર વિરોધનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હવે આ જેએનસી શું કરે છે તે પણ જોવાનું રહ્યું અને આપણે તો એક જ વસ્તુ જોવાની રહી કે આપણા ગુજરાતીઓ આપણા ભારતીયોને પાછા લાવવા માટે કઈ વસ્તુઓના પગલાં લેવામાં આવે છે અને તે સુરક્ષિત છે તે નિશ્ચિત હોય। હવે જોવાનું એ પણ રહ્યું કે સીએમ આમાં શું કરશે, ભૂપેન્દ્ર પટેલ આ અંગે શું પગલાં લેશે અને કેન્દ્ર આ અંગે શું નિશ્ચિત કરશે। આવા જ અવનવા વિડીયો છે તમને માહિતગાર કરતા રહેશું। ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ